એ કૃષ્ણ ભક્તિને હૃદયમાં પ્રગટ કરવા માટે શ્રીમદ ભાગવત એ શ્રેષ્ઠ ગ્રંથ છે. એટલે વારંવાર રસિકો અનુપાન કરે. આ ભાગવત ભગવતા પ્રોક્તમ, ભગવાન દ્વારા ઉક્ત છે. ભગવાનના શબ્દો છે, ભગવાનની વાણી છે, ભગવાનનું સ્વરૂપ છે. અને શબ્દોની બહુ મોટી અસર આપણા જીવન પર પડે છે. યાદ રાખજો, એવરી વર્ડ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તમે જરા વિચાર કરો, એક સામાન્ય વ્યક્તિ પણ તમને આવીને આમ થોડાક પોઝિટિવ શબ્દો કહી દે ને, તમને કેટલું સારું લાગે. મનોવિજ્ઞાને બહુ સરસ આખો એક્સપેરિમેન્ટ કર્યું કે આમ ફ્રેશ થઈને ભાઈ નીકળ્યા ઓફિસે જવા, અને જ્યાં ઓફિસે પહોંચ્યા એટલે એક વ્યક્તિ એમને કહેવા લાગ્યો, બહુ થાકેલા લાગો છો. અને કે ના, હું તો એકદમ ફ્રેશ છું. વળી પાછા આગળ ગયા, વળી કોઈ બીજું આવીને બોલ્યું, બહુ થાકેલા લાગો છો. વળી પાછા આગળ ગયા, હજી ત્રીજો વ્યક્તિ બોલ્યો, અરે કેમ આટલા થાકેલા છો? હવે પેલાને પણ પ્રશ્ન ચિહ્ન થવા, હું ખરેખર થાકેલો છું, હું તો એકદમ ફ્રેશ છું. 7 થી 8 લોકોએ જયારે એને કીધું તું થાકેલો, તું થાકેલો, તું થાકેલો, તું થાકેલો, એ બિચારો નતો થાક્યો તો પણ એને થાક ચડવા લાગ્યો અને ભર સવારે એને બગાસાવા લાગ્યો. તમે અગર ન થાકેલા હો અને તોય તમને જો 10 વાર કહેવામાં આવે તમે થાકેલા, 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 એટલે તમે ન થાકેલા હો તો પણ થાકેલા થઈ જાઓ. આ શબ્દોની મન પર આટલી મોટી ગહેરી અસર પડતી હોય છે. શબ્દ કા પ્રભાવ है. અને તમારા અંદર કઈ જ ન હોય અને તમને કોઈ એમ કે, એક શેઠ હતા, એમનો નોકર બહુ જ ડફોડ, બેવકૂફ, ડમ, અને એમાં કદાચ બુદ્ધિ ઓછી. એ શેઠે પોતાના નોકરનું નામ પાડ્યું હે બુદ્ધિશાળી. શું નામ પાડ્યું? ઓ બુદ્ધિશાળી. એટલે પછી મહેમાન આવ્યા ઘેર અને મહેમાને પૂછ્યું કે આને તમે બુદ્ધિશાળી કેમ કહો છો? એ કે એનામાં બુદ્ધિ ઓછી છે એટલે એને બુદ્ધિશાળી કહું છું. બુદ્ધિ ઓછી હોય ને એને બુદ્ધિશાળી કહીએ તો શું ફાયદો થાય? એ કે થોડીક બુદ્ધિ વધે એમ. હા, કારણ કે એને જો આપણે બુદ્ધુ 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 કહીશું તો બુદ્ધુ તો છે જ, તો વધારે બુદ્ધુ થશે, એમાં ડિટોરિએશન આવશે. પણ એ બુદ્ધુને અગર બુદ્ધિશાળી 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 બોલતા જશો તો કદાચ થોડો ઘણો બુદ્ધિશાળી બની પણ શકે. એ શબ્દોની તાકાત. એટલે નાના બાળકોને ક્યારે પણ એમ નહીં કેવું, બેટા તું સાવ ડોબો છે, બેટા તને કઈ જ આવડતું નથી, બેટા તારાથી કઈ જ નહીં થાય, બેટા તું કઈ નહીં કરી શકે. આવા શબ્દો ક્યારે પણ છોકરાઓને ન કહેતા, કારણ કે શબ્દોની બહુ મોટી આડઅસર એ બાળકોના સબકોન્શિયસ માઇન્ડમાં પડશે અને ધીરે ધીરે બાળક એવું માનતો થઈ જશે કે હું ખરેખર કઈ નહીં કરી શકું. અરે બેટા તું તો બુદ્ધિશાળી છે. થોમસ આલ્વા એડિસન, જેને આ બલ્બનું સર્જન કર્યું, થોમસ આલ્વા એડિસન, આ પ્રકાશ આપણને એના કારણે પ્રાપ્ત થયું છે. આટલો મોટો વૈજ્ઞાનિક થયો પણ એનું બાળપણ અગર તમે જોશો તો બુદ્ધુ હતો. અને સ્કૂલમાંથી એને કાઢવામાં આવ્યો. સ્કૂલ વાળાએ પત્ર લખ્યો માને. માં પત્ર વાંચીને રડવા લાગી. એ નાનું બાળક માને પૂછે છે, માં આ પત્રમાં શું લખ્યું છે? બેટા આ પત્રમાં એવું લખ્યું છે કે તું બહુ બુદ્ધિશાળી છે, તું બહુ હોશિયાર છે, તું જીનિયસ છે, અને આ સ્કૂલ
તને ભણાવવાની કોઈ કાબિલિયતતા રાખી શકે એમ નથી. પેલા એડિસનને થયું, વાહ, હું આટલો જીનિયસ છું કે આ સ્કૂલ મને ભણાવી પણ નથી શકતી. અને ખરેખર પત્રમાં શું લખેલું ખબર છે? કે તમારો છોકરો એટલો બેવકૂફ છે, એટલા વગર કારણના પ્રશ્નો કરે છે કે બીજા છોકરાઓ ભણી નથી શકતા, એટલે અમે તમને વિનંતી કરીએ છીએ, આ છોકરાને કાલથી સ્કૂલે નહીં મોકલતા. આ છોકરાને અમે અમારા સ્કૂલમાં ભણાવીને અમારા સ્કૂલને અમે ડિગ્રેડ કરવા માંગતા નથી, એટલે અમે આ છોકરાને સસ્પેન્ડ કરીએ. આપ વિચાર કરો, અગર આ સાચી વાત એ બાળકને કહી દેવામાં આવતે તો એ બાળકના મસ્તિષ્ક પર શું અસર થતે? પરંતુ માએ કીધું, બેટા તું જીનિયસ. અને એ થોમસ આલ્વા એડિસન જે નાનપણમાં બહુ વગર કારણના પ્રશ્નો પૂછતા હતા, પરંતુ એ માના મોટિવેશનથી એ બાળક એટલો મોટિવેટ થઈ ગયો કે બુદ્ધુ બાળક પણ બુદ્ધિશાળી બની ગયો. આ મોટિવેશનનો પ્રતાપ છે, આ શબ્દોની અસર છે. આપણું મન બહુ સેન્સિટિવ છે ને આપણા મન ઉપર શબ્દોની બહુ મોટી ગેરી અસર પડે છે. એટલે તો ઘણીવાર આપણને કોઈ કહી જાય તો કેટલું ખોટું લાગી જાય છે. ઘણા લોકોને તો આપણે કઈક કહીએ ને પછી આખો દાડો એમનો બગડે, 24 કલાક સુધી કોપ ભવનમાં જઈને બેસી જાય. અને ઘણા એવા હોય, એમને તમે કઈક કહો, એમાંથી એ જાગૃત બની જાય, એમાં શૌર્ય પેદા થઈ જાય, એને નેગેટિવ વાત પણ પોઝિટિવિટી થી લેતો હોય. દરેકની પોતપોતાની પ્રકૃતિ છે. જે મેચ્યોર છે, જ્ઞાની છે, એને કદાચ તમે ક્રિટિક્સ પણ આપો તો એને બહુ સકારાત્મકતાથી લે. અને કદાચ કોઈ અજ્ઞાની છે, એને તમે કદાચ કંઈક આમ નાની વાત પણ કહી દો, એમાં એને બહુ ખોટું લાગી જાય. આ ખોટા લાગવાનો સ્વભાવ છે ને, એ બાળકોનો છે. અને આજે પણ આપણે જોઈએ છીએ કે 50 વર્ષના ઉંમરના વ્યક્તિ પણ ખોટા લગાડીને ફરતા હોય ને, એ બાળક બુદ્ધિના છે. જેને વારંવાર ખોટું લાગે ને, સમજી લેવું હજી એ બાળક બુદ્ધિ મેચ્યોર થઈ નથી, अभी भी ये बच्चे ही है. क्योंकि बच्चों को बुरा ज्यादा लगता है, जो बड़े हो जाते हैं फिर उनको बुरा कम लगता है. એટલે કોઈ 50 વર્ષના વ્યક્તિને પણ કદાચ બહુ નાની નાની વાત પર ખોટું લાગી જાય, ભલે તમે એવું કહેતા નહીં બાળક બુદ્ધિ છો, એને પાછું ખરાબ લાગી જશે. પણ તમારે સમજી લેવાનું કે બાળકોને ટેકલ કરવા પડે. એમ કદાચ 60 વર્ષની ઉંમરે, 70 વર્ષની ઉંમરે પણ કદાચ કોઈ વ્યક્તિને બહુ ઝીણી ઝીણી વાત પર ખોટું લાગી જતું હોય તો તમારે એમ મનમાં માની લેવાનું, આ બાળક જેવા છે, હવે આની સંભાળ અમારે જ રાખવી પડશે. જેમ નાના બાળકને ટેકલ કરવો પડે, એમ મોટા બાળકોને પણ ટેકલ કરવા પડે, તો જ તમે સુખી થઈ શકો ભાઈ, નહીં તો સુખી ન થઈ શકો. શબ્દો કા પ્રભાવ. એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું કે પાણીના સામે અમુક શબ્દો બોલવામાં આવ્યા અને પ્રયોગ કરવામાં આવ્યો કે પાણીમાં એની શી અસર પડે છે. તો સમજવા જેવું છે. તો પાણીના સામે એમ કહેવામાં આવ્યું, હે પાણી, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું. અને એ પાણીને જ્યારે સતત આવું કહેવામાં આવ્યું કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, તો એ પાણીના મોલેક્યુલ્સમાં જુદા જુદા ફ્લાવરના અલગ અલગ પ્રકારના શેપ્સ બનવા લાગ્યા. અને એની ફોટોગ્રાફી કરવામાં આવી. અને એ જ પાણીને જ્યારે એવું કહેવામાં આવ્યું, આઈ હેટ યુ, હેટ યુ, હેટ યુ, હેટ યુ, હેટ યુ, ત્યારે એના આખા મોલેક્યુલ્સ બદલાવા લાગ્યા. કોઈ શેપ એમાં ન બન્યો અને આમ તરંગો અલગ પ્રકારની થઈ ગઈ, મોલેક્યુલ્સ આખા છિન્ન ભિન્ન થઈ ગયા. એ જ પાણીના સામે જ્યારે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા, ત્યારે એના આખા મોલેક્યુલ્સમાં પરિવર્તન આવી ગયું. તમે વિચાર કરો, પાણીના સામે અગર હું તને પ્રેમ કરું છું, હું તને હેટ કરું છું, અથવા મંત્રોનું જ્યારે ગાન કરવામાં આવ્યું, ત્યારે પાણીમાં બહુ જ મોટું પરિવર્તન જોવા મળ્યું. અગર પાણીમાં પરિવર્તન આવે
તો આપણા અંદર તો 72% પાણી છે. એ શબ્દોની કેટલી મોટી અસર આપણા પર પણ પડતી હશે, કારણ કે પાણીમાં પડે તો આપણામાં પડે. આપણે તો સજીવ છીએ, આપણા પાસે તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, એના પર પડે જ અસર.